નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસસીસીએલ એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસઈસીએલ એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો, જીએસઈસીએલ દ્વારા વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 29 એપ્રિલ 2025 ના રોજ શરૂ કરવામાં આવશે। 29 એપ્રિલ 2025 થી લઈ અને 19 મે 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ જે જીએસસીસીએલ ની ઓફિશિયલ વેબસાઇટ છે www.gsccl.in તે વેબસાઇટ ઉપર જઈ અને 19 મે 2025 સાંજના 6 વાગ્યા સુધીમાં તમારે અરજી કરવાની રહેશે। જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારે જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે વિદ્યુત સહાયકમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ પગાર વિશે કે ઉમેદવારને કેટલો પગાર મળવા પાત્ર થશે। તો ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ફિક્સ પગાર મળવા પાત્ર થશે કે જેમાં પહેલા વર્ષે દર મહિને ₹17,500 ફિક્સ પગાર આપવામાં આવશે। બીજા વર્ષે દર મહિને ₹19,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે, જ્યારે ત્રીજા વર્ષે ઉમેદવારને દર મહિને ₹20,500 પગાર આપવામાં આવશે। મિત્રો, અહીં 3 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીનું જે 25,000 થી લઈને 55,800 નું પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% સાથે અને રેગ્યુલરમાં BA અથવા તો BCom અથવા તો BSc અથવા તો BCA અથવા તો BBA ની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ આમાંથી કોઈ પણ એક ડિગ્રી એટલે કે કોઈ પણ એક લાયકાત પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે મિત્રો, અહીં જે જાહેરાતની તારીખ છે એટલે કે 16/4/2025 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 16/4/2025 ના રોજ જે સામાન્ય વર્ગના તમામ ઉમેદવાર છે તેમની ઉંમર વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ, જ્યારે મિત્રો અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓને પણ 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। તમામ કેટેગરીની જે વય મર્યાદા છે તે વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। જો 45 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો તેવા સંજોગોમાં અહીં ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ અરજી ફી એટલે કે એપ્લિકેશન ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં મિત્રો સામાન્ય વર્ગના તમામ ઉમેદવાર છે, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય એસટી કેટેગરી, એસસી કેટેગરી અને હેન્ડીકેપના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। બંને પરીક્ષા છે તે ઓનલાઈન જ લેવામાં આવશે એટલે કે સીબીટી કોમ્પ્યુટર બેઝના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે। બંને પરીક્ષામાં કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે એટલે કે જનરલ નોલેજને લગતા 10 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ઇંગ્લિશ ભાષા સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ગણિત અને સામાન્ય વિજ્ઞાન સંબંધિત 15 પ્રશ્ન પૂછવામાં આવશે। રીઝનિંગ સંબંધિત 15 પ્રશ્ન પૂછવામાં આવશે। કોમ્પ્યુટરને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે, જ્યારે ગુજરાતી ભાષા સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે બંને પરીક્ષામાં કુલ 100 MCQ
પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદથી લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો અહીં તમને જે પહેલી પરીક્ષા લેવામાં આવશે તે માત્ર મિત્રો ક્વોલિફાય માટેની જ રહેશે. તેના માર્ક છે તે મેરિટમાં નહીં ગણવામાં આવે. ત્યાર પછી જે બીજી પરીક્ષા લેવામાં આવશે તેમના માર્ક જ મેરિટમાં ગણવામાં આવશે. વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે. તો કે કુલ 11 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં મિત્રો આપણે કેટેગરી મુજબ જગ્યાની વાત કરીએ તો એસસીબીસી એટલે કે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તેમાં મિત્રો 6 જગ્યા છે. 6 માંથી 1 જગ્યા છે તે પુરુષો માટે, જ્યારે 5 જગ્યા મહિલા માટે રહેશે. ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા છે અને તે પણ મહિલા માટે રહેશે. જ્યારે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 4 જગ્યા છે અને તે પણ મહિલા માટે રહેશે. આવી રીતે કુલ 11 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે. 11 જગ્યા છે તેમાંથી મિત્રો અહીં જે હેન્ડીકેપ ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તેના માટે 2 જગ્યા અનામત રહેશે. તો એ રીતે મિત્રો જીએસસીસીએલ દ્વારા વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.